ने मध्यप्रदेशના મંત્રી વિજય શાહની ટિપ્પણી પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મંત્રી વિજય શાહ કે જેમણે કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કરી હતી। વિવાદિત ટિપ્પણી સુપ્રીમ કોર્ટે તપાસ માટે એસઆઈટીની રચનાના નિર્દેશ આપ્યા છે। કર્નલ સોફિયા કુરેશી પર વાંધાજનક ટિપ્પણી વિજય શાહે કરી હતી। મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશ પર તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। 3 એસપી રેન્કના અધિકારીઓ આ મામલાની તપાસ કરશે તો એસઆઈટીમાં એક મહિલા અધિકારીનો પણ સમાવેશ કરવામાં આવશે। વિજય શાહે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો। હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ સાચા છે એવું સુપ્રીમ કોર્ટ તરફથી સામે આવ્યું। 28 મે સુધીમાં એસઆઈટી પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે। મંત્રી વિજય શાહની ધરપકડ પર વચગાળાનો સ્ટે લગાડવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે મંત્રીના નિવેદનથી આખો દેશ શરમ અનુભવે છે। વિજય શાહના નિવેદનથી દેશના લોકોને દુઃખ પહોંચ્યું છે।